ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામર સેક્શન જોઈશું. એમાં એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે આપણે જે ફંક્શન શીખીએ છીએ એમાં શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટમાં કયા સંયોજકોનો ઉપયોગ કરીએ છીએ એ આપણે જોઈશું. ધો, ઓલ્ધો, હાઉએવર, એઝ એ સંયોજકોનો આપણે ઉપયોગ કરતાં શીખવાનું છે. અને જો સેન્ટેન્સમાં આ સંયોજકો આપેલા હોય તો આપણે એ ફંક્શનનું નામ એડવર્બ શોઈંગ કોન્ટ્રાસ્ટ એ લખવાનું છે. હવે આપણે જોઈશું કે ધો, હાઉએવર, એઝ એનો જે ગુજરાતી મિનિંગ આપણે વાક્યરચનામાં ઉપયોગ કરીએ તો એનો અર્થ થાય છતાં પણ. હવે આપણે સેન્ટેન્સ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. આ જે કંજક્શન છે સંયોજકો ધો, ઓલ્ધો, હાઉએવર, એઝ, આ આપણને વાક્ય જોતાં જ ખબર પડે કે આ વિરોધ અર્થ આપે છે, વિરોધાભાસ દર્શાવે છે. ધો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. એ પુઅર ગરીબ હોવા છતાં હી ઇઝ ઓનેસ્ટ. ઓલ્ધો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. હાઉએવર પુઅર હી ઇઝ ઓનેસ્ટ. પુઅર એઝ હી ઇઝ ઓનેસ્ટ. તમે જુઓ અહીંયા વાક્ય રચના 4 સેન્ટેન્સ આપેલા છે. એમાં પહેલું ને બીજું ધો અને ઓલ્ધોથી બનાવ્યું છે, ત્રીજું હાઉએવર, ચોથું એઝ. તો ધો અને ઓલ્ધોની વાક્ય રચના તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ખાલી ધોની જગ્યાએ ઓલ્ધો મૂક્યું છે, બાકી આખું સેન્ટેન્સ એના એ જ છે. ધો હી ઇઝ પુઅર, ઓલ્ધો હી ઇઝ પુઅર. પણ તમે થર્ડ સેન્ટેન્સ જુઓ હાઉએવર, હાઉએવર પછી પુઅર અને પછી સબ્જેક્ટ અને ટુ બીનું રૂપ. એટલે આ રીતે હાઉએવરની વાક્ય રચના ધો અને ઓલ્ધો કરતાં અલગ છે. આ પુઅર એ એડજેક્ટિવ કહેવાય એટલે હાઉએવર પછી એડજેક્ટિવ આવે, સબ્જેક્ટ અને ટુ બીનું રૂપ. એ જ રીતે આપણે જોઈએ તો પુઅર એઝ હી ઇઝ ઓનેસ્ટ. એટલે હાઉએવર કરતાં અલગ વાક્ય રચના છે એઝની. એઝવાળી વાક્ય રચનામાં શું એડજેક્ટિવ સૌથી પહેલાં આવી જશે. પુઅર એડજેક્ટિવ શું છે? પુઅર એ વાક્યની શરૂઆતમાં આવી જશે. પછી એઝ અને સબ્જેક્ટ અને ટુ બીનું રૂપ. તમે જુઓ થર્ડ સેન્ટેન્સમાં હાઉએવર વાક્યની શરૂઆતમાં આવે છે, એના પછી એડજેક્ટિવ પુઅર અને ત્યારબાદ હી અને ઇઝ એટલે સબ્જેક્ટ અને ટુ બીનું રૂપ. એટલે આ રીતે ધો અને ઓલ્ધો, હાઉએવર આ ત્રણેય વાક્યની શરૂઆતમાં આવશે અને એઝ એ વાક્યની શરૂઆતમાં આવતું નથી. હવે આ રીતે તમે એની વાક્ય રચના જોઈ લો. હવે આપણે આગળ એની વાક્ય રચના જોઈએ. જો અહીંયા હવે એની વાક્ય રચના આપી છે. ધો પછી હી એટલે કર્તા, ઇઝ એટલે ક્રિયાપદ કે ટુ બીનું રૂપ અને પુઅર એટલે વિશેષણ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ એડજેક્ટિવ. એટલે આ રીતે ધો, સબ્જેક્ટ, ટુ બીનું રૂપ અને એડજેક્ટિવ. એટલે ધો પ્લસ કર્તા, ક્રિયાપદ અને વિશેષણ આ થઈ ધોની વાક્ય રચના. બીજા વાક્યમાં કશો જ ફેરફાર કરવાનો નથી. હી ઇઝ ઓનેસ્ટ એના એ જ લખી દેવાનું છે. હવે ઓલ્ધોમાં પણ એ જ રીતે છે કે કર્તા, ક્રિયાપદ, વિશેષણ અને બીજું ઉપવાક્ય. હવે તમે જુઓ હાઉએવર વાક્યની શરૂઆતમાં આવ્યું, એના પછી તરત જ વિશેષણ. હાઉએવર પછી વિશેષણ, પછી હી અને ઇઝ એટલે કે કર્તા,
ક્રિયાપદ. બીજું વાક્ય દરેક જગ્યાએ એમને એમ જ રહેશે, હી ઇઝ ઓનેસ્ટ. હવે આપણે એ જ રીતે પુઅર એઝનો ઉપયોગ જોઈશું. પુઅર એઝ હી ઇઝ. સેકન્ડ સેન્ટેન્સ એમના એમ જ રહેશે, હી ઇઝ ઓનેસ્ટ. પુઅર એ વિશેષણ છે એટલે એઝવાળી વાક્ય રચનામાં વાક્યની શરૂઆત એડજેક્ટિવથી એટલે કે વિશેષણથી થશે. પછી એઝ આવશે બીજા સ્થાને, ત્રીજું હી અને ઇઝ. એટલે આ રીતે વિશેષણ એઝ, કર્તા અને ટુ બીનું રૂપ, અને બીજું હી ઇઝ ઓનેસ્ટ એ બીજું વાક્ય દરેક જગ્યાએ એમને એમ જ રહેશે. એટલે આપણે હાઉએવરમાં જોયું તો હાઉએવર પછી એડજેક્ટિવ આવ્યું, જ્યારે એઝમાં આપણે જોયું કે હાઉએવરની જે વાક્ય રચના છે એમાં સૌથી પહેલાં હાઉએવર આવે, પછી પુઅર. અને આપણે એઝવાળી વાક્ય રચનામાં જુઓ કે એડજેક્ટિવ એટલે કે પુઅર પહેલાં આવ્યું અને એઝ પછી આવ્યું. એટલે હાઉએવર ને એઝની વાક્ય રચનામાં શું ફેરફાર થઈ ગયો કે હાઉએવરમાં પુઅર બીજા સ્થાને છે એ પહેલાં આવી ગયું, બરાબર. એટલે અહીંયા એઝમાં એ પુઅર અહીંયા એઝવાળી વાક્ય રચનામાં આગળ આવી ગયું અને હાઉએવરની જગ્યાએ આપણે એઝ મૂકી દીધું. એટલે આ વાક્ય રચના આપણે ધો, ઓલ્ધો, હાઉએવર, એઝ એની જોઈ. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે સેન્ટેન્સીસ આપેલા છે. ધો હી ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. જો ધોની વાક્ય રચના તો ધો, પછી સબ્જેક્ટ, ટુ બીનું રૂપ અને એડજેક્ટિવ, કર્તા, ક્રિયાપદ અને વિશેષણ. ઓલ્ધોમાં પણ એ જ રીતે હી ઇઝ એટલે કે કર્તા, ક્રિયાપદ અને રીચ એ એડજેક્ટિવ, સેકન્ડ ક્લોઝ છે એમના એમ. હવે હાઉએવર જુઓ, હાઉએવર વાક્યની શરૂઆતમાં આવે પણ હાઉએવર પછી વિશેષણ આવે એટલે રીચ. હાઉએવર રીચ હી ઇઝ. પછી રીચમાં એઝવાળી વાક્ય રચનામાં રીચ પહેલાં આવી જશે એટલે કે વિશેષણનું સ્થાન સૌથી પહેલાં આવશે એટલે રીચ, પછી બીજું સ્થાન એઝ, હી ઇઝ. તમે જુઓ ક્યાંય હી ઇઝ છૂટું નહીં પડે, ધો હી ઇઝ, હાઉએવર રીચ હી ઇઝ, એટલે હી ઇઝ બધે જ સાથે આવશે. એટલે આપણે આ વાક્ય રચના યાદ રાખવાની છે. જ્યારે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ જોતા હોઈએ ત્યારે આપણને એ ખ્યાલ આવે. પછી સૌથી અગત્યની બાબત કે ધો, ઓલ્ધો, હાઉએવર, રીચ, બટ, ઇન્સ્પાઇટ ઓફ, આ બધા જ કંજક્શનનો ઉપયોગ આવે ત્યારે લેંગ્વેજ ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. હવે આપણે અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે. ધો દે વોકડ ફાસ્ટ, દે મિસ્ડ બસ. જો કે તે બહુ જ ફાસ્ટ ચાલ્યા પણ તેઓ બસ ચૂકી ગયા. એટલે આપણે ફાસ્ટ ચાલીએ તો બસ ચૂકીએ નહીં. અહીંયા જુઓ આ જે ધો, ઓલ્ધો, હાઉએવર, એઝ, ઇવન ઇફ, બટ, ઇન્સ્પાઇટ ઓફ આ બધા જ સંયોજકો છે, કંજક્શન્સ છે એ બધા કોન્ટ્રાસ્ટ બતાવે છે. એટલે એ ઝડપથી ચાલ્યા છતાં પણ એમને બસ મિસ કરી દીધી. હાઉએવર ફાસ્ટ સી વોકડ, સી મિસ્ડ ધ બસ. ફાસ્ટ એઝ હી વોકડ, હી મિસ્ડ બસ. ઓલ્ધો હી વર્કડ હાર્ડ, હી ફેલ્ડ. એને સખત કામ કર્યું, હી ફેલ્ડ, છતાં પણ તે નિષ્ફળ ગયો. ઇવન ઇફ સી એરાઇવ્ડ ઓન ટાઈમ, જો કે તે સમયસર પહોંચી ગઈ હતી, સી વોઝ નોટ ઇન્વાઇટેડ, તેને ઇન્વાઇટેડ કરવામાં આવી નહીં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જે સેન્ટેન્સીસ એની વાક્ય રચના જે બધું આપેલું છે એ નોટમાં લખજો. હવે આપણે જે ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ છે ફંક્શનની, પેજ નંબર 34 યુનિટ 3ની
એ આપણે જોઈશું. પેજ નંબર 34. F1. Read the dialogue. Why are you so late, Sanju? Did you get up late? No, madam. I got up early. But જો આ કંજક્શન છે બટ એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. બટ આઈ કુડન્ટ ગેટ ધ બસ. ઇટ્સ નોટ ગુડ. યુ ઓલવેઝ કમ લેટ. સોરી મેમ. ધો આઈ ટ્રાય હાર્ડ, આઈ કાન્ટ કમ ઓન ટાઈમ. અહીંયા ધો પણ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે કે શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. ઇન્સ્પાઇટ ઓફ, આ ઇન્સ્પાઇટ ઓફ એ પણ કોન્ટ્રાસ્ટ બતાવે છે. ઇન્સ્પાઇટ ઓફ માય ફ્રેક્વન્ટ વોર્નિંગ્સ યુ હેવ ફેલ્ડ ટુ ઇમ્પ્રૂવ યોર હેબિટ. ડોન્ટ બી લેટ નાઉ ઓનવર્ડ્સ. ઓકે મેડમ, આઈ વિલ નેવર. એટલે અહીંયા જુઓ આ જે ડાયલોગ આપેલો છે એમાં ધો, બટ અને ઇન્સ્પાઇટ ઓફ આ કોન્ટ્રાસ્ટ બતાવે છે. હવે એની પછી નીચે પેરેગ્રાફ આપેલો છે મિસ્ટર કોટકનો. એમાં પણ કેટલાક કોન્ટ્રાસ્ટ બતાવતા કંજક્શન્સનો ઉપયોગ થયો છે. આપણે જોઈએ. Though Mr. Kotak was an employee in the Monarch Company, though he worked sincerely, he was never promoted. He met the manager with an application in this regard, but he was not heard. However gentle the manager was, he did not show any sympathy towards him. In spite of being angry, Mr. Kotak tolerated the injustice. Fed up as he was, he continued working. એટલે અહીંયા આપણે આ જે અંડરલાઇન કરેલા વર્ડ હતા એ બધા કંજક્શન્સ હતા જે કોન્ટ્રાસ્ટ બતાવે છે. હવે આપણે અહીંયા જે ટેબલ આપેલું છે એ ટેબલમાં જે ઉપર કનેક્ટર્સ એટલે કે સંયોજકો જેને કંજક્શન્સ પણ કહેવાય એ પેરેગ્રાફમાં જે મેં અંડરલાઇન કરેલા હતા એ બધા કનેક્ટર હતા. એ તમારે અહીંયા 1 by 1 પહેલા સેન્ટેન્સમાં ધો વપરાયું હતું, પછી સેકન્ડ સેન્ટેન્સમાં બટ. એટલે એ રીતે તમારે અહીંયા કનેક્ટર લખવાના છે. અહીંયા એ કનેક્ટર સાથે જે સેન્ટેન્સ આવેલું છે એ લખવાનું છે સિચ્યુએશનમાં, અને કોન્ટ્રાસ્ટમાં જે લાસ્ટ સેન્ટેન્સ છે તે લખવાનું છે. એટલે અહીંયા જો આપણે પહેલું જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. Though he worked sincerely, he was never promoted. તો ધો અહીંયા કનેક્ટર તરીકે આવી ગયું. He worked sincerely. જે કનેક્ટર સાથે જે સેન્ટેન્સ છે તે અહીંયા લખવાનું છે સિચ્યુએશનમાં, અને કોન્ટ્રાસ્ટ he was never promoted. એટલે આ રીતે તમારે દરેક સેન્ટેન્સ સેકન્ડ બટવાળું છે તો એ રીતે તમારે લખવાનું. બટ એ અહીંયા કનેક્ટરમાં લખવાનું, અને સિચ્યુએશનમાં બટની આગળનું હી મેટ ધ મેનેજર વિથ એન એપ્લિકેશન ઇન ધીસ રિગાર્ડ, અને હી વોઝ નોટ હર્ડ એ કોન્ટ્રાસ્ટમાં બતાવવાનું. એ જ રીતે થર્ડ સેન્ટેન્સમાં તમારે કનેક્ટર તરીકે આપેલું છે હાઉએવર. બરાબર, તો હાઉએવર કનેક્ટરમાં લખવાનું. ધ મેનેજર વોઝ જેન્ટલ એ સિચ્યુએશનમાં લખવાનું.
he did not show any sympathy એટલે એ કોન્ટ્રાસ્ટમાં લખવાનું. ઇન સ્પાઇટ ઓફ એ કનેક્ટર છે અને બીઈંગ એંગ્રી એ સિચ્યુએશનમાં આવશે. મિસ્ટર કોટક ટોલરેટ ધ ઇનજસ્ટિસ એ કોન્ટ્રાસ્ટમાં આવશે. એ જ રીતે લાસ્ટ સેન્ટેન્સમાં એઝ એ કનેક્ટર છે, ફેડ અપ એ સિચ્યુએશન, ફેડ અપ હી વોઝ અને હી કન્ટિન્યુડ વર્કિંગ એ કોન્ટ્રાસ્ટ છે. એટલે આ રીતે તમારે આ ટેબલમાં દરેક સેન્ટેન્સમાં જે કનેક્ટર આવે છે તે કનેક્ટરના ખાનામાં, સિચ્યુએશન એ પહેલા ખાનામાં અને કોન્ટ્રાસ્ટ એ સેકન્ડમાં લખવાનું. એટલે આ રીતે તમારે આ એક્સરસાઇઝ પૂરી કરવાની છે. હવે અહીંયા એ જ રીતે કનેક્ટર, સિચ્યુએશન અને કોન્ટ્રાસ્ટ આપેલા છે. એની ઉપરથી જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે અને અહીંયા તમારે સેન્ટેન્સ બનાવવાના છે. એટલે અહીંયા પહેલું સેન્ટેન્સ તમારે આ રીતે આપેલું છે. Though Sardar Patel was a barrister, he remained a typical farmer till his death. હવે સેકન્ડમાં ઇઝ ઓલ્ડ, એક્ટિવ અને ઓલ્ધોથી સેન્ટેન્સ બનાવવાનું છે. ઓલ્ધો હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ એક્ટિવ. તે વૃદ્ધ હોવા છતાં પણ એક્ટિવ છે. એટલે સેકન્ડ સેન્ટેન્સ આ રીતે બનશે. ઓલ્ધો પહેલા વાક્યની શરૂઆતમાં, હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ એક્ટિવ. એ રીતે તમારે એઝનો ઉપયોગ કરીને બનાવવાનું છે સેન્ટેન્સ. ઇન્સ્પાઇટ ઓફ, બરાબર. એ રીતે તમે સેન્ટેન્સ બધા અહીંયા લખવાના છે. તમારી બુકમાં જ આ લખી દેજો એક્સરસાઇઝ. અને આની ઉપરની F1 એ પણ અહીંયા તમારે આ ટેબલમાં જ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ F3 વાળી એક્સરસાઇઝ પણ તમારે તમારા 3 ક્લાસમેટ્સ એટલે કે તમારા 3 ફ્રેન્ડ્સને લઈને અહીંયા 3 વાક્યો બનાવવાના છે. ધો, હાવેવર ને ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કરીને. એટલે તમે લખી લેજો તમારી રીતે. F4માં પણ તમારે લખવાનું છે. એવા સેન્ટેન્સ લખવાના છે કે જે એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ, કે જે કોન્ટ્રાસ્ટ બતાવે તેવા વાક્યો. F5માં આપણે કમ્પ્લીટ કરવાના છે સેન્ટેન્સ. કનેક્ટર આપેલું છે અને સાથે વર્ડ્સ પણ આપેલા છે. એનાથી વાક્ય કમ્પ્લીટ કરવાનું છે આપણે. ધ બોય ડિડન્ટ ગીવ અપ પ્લેઇંગ ધો ઇન્જર્ડ. આ 2 વર્ડ આપેલા છે. એટલે હવે આનું વાક્ય આપણે આ રીતે બનાવીશું. ધો હી વોઝ ઇન્જર્ડ. આગળ પાસ્ટ ટેન્સ છે. પાછળનું વાક્ય આપણે જ્યારે કમ્પ્લીટ કરીએ ત્યારે એ બરાબર ધ્યાન રાખવાનું કે આગળનો ટેન્સ કયો છે. આગળનું વાક્ય જે આપેલું છે એમાં કયો ટેન્સ છે? ડીડન્ટ છે. એટલે પાછળ પાસ્ટ ટેન્સ જ આવશે. એટલે ધો હી વોઝ ઇન્જર્ડ. સેકન્ડ, આઈ વર્ક ફોર મિનિમમ વેજ ધો માસ્ટર ડિગ્રી. ધો માસ્ટર ડિગ્રી એટલે ધોનો ઉપયોગ કરવાનો છે અને વર્ડ આપેલો છે માસ્ટર ડિગ્રી. એનાથી વાક્ય બનાવવાનું છે. ધો આઈ હેવ અ માસ્ટર ડિગ્રી, આઈ વર્ક ફોર મિનિમમ વેજ. હું માસ્ટર ડિગ્રી છે મારી, છતાં પણ મને ઓછામાં ઓછું વેતનથી હું કામ કરું છું. આઈ વર્ક ફોર મિનિમમ વેજ. વેજ એટલે સેલરી. હાવેવર વેલ તેજલ પરફોર્મ્ડ. તેજલ એટલે શી આવશે બીજા વાક્યમાં. શી પરફોર્મ્ડ પાસ્ટ ટેન્સ છે એટલે શી ડીડ નોટ ગેટ એ પ્રાઇઝ. કેવી રીતે વાક્ય કમ્પ્લીટ થશે? તેજલ માટે શી વપરાશે. શી ડીડ નોટ ગેટ એ પ્રાઇઝ. ધો ધ પોલીસ ડ્રોવ ફાસ્ટ, થીફ એસ્કેપ્ડ. ધ થીફ એસ્કેપ્ડ આગળનું પાસ્ટ ટેન્સમાં છે. આગળનું ડ્રો એટલે અહીંયા એસ્કેપનું એસ્કેપ્ડ થઈ જશે.
The thief escaped. The novel was interesting. અહીંયા બટથી વાક્ય બનાવવાનું. But my cousin didn't enjoy it. But my cousin didn't enjoy it. Number 6, બ્રેકેટમાં આપેલું છે in spite of. નંબર 6, in spite of પછી ING વાળું ફોર્મ આવે એટલે in spite of putting in sincere efforts by the players, the match was not won. એટલે આ રીતે તમારે આ 6 સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ કરવાના છે. F6, અહીંયા ધો, however, as, in spite of આનાથી તમારે બ્લેન્ક ફિલઅપ કરવાની છે. Blank, we know that water is the elixir of life. We waste it though we admit it, but we do not follow it. Easily available it is. However, easily available it is, somewhere there is a shortage of it. Important as it is for human life, we do not save it. In spite of the government's appeal to all of us to use rightly, nobody cares. એટલે આ રીતે અહીંયા તમારે બ્રેકેટમાં બટ, ધો, એઝ, હાઉએવર, ઇન સ્પાઇટ ઓફ આપેલા છે એનો એપ્રોપ્રિએટ યુઝ કરીને તમારે બ્લેન્ક પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ જોયું, બરાબર. એમાં બટ, હાઉએવર, એઝ, ધો અને ઇન્સ્પાઇટ ઓફ આનો ઉપયોગ જોયો. અહીંયા તમારે બે રીતે યાદ રાખવાનું છે. કનેક્ટર્સના નામ પણ યાદ રાખવાના છે એટલે તમને લેંગ્વેજ ફંક્શન ઓળખતા આવડે, બરાબર. અને પછી એની વાક્યરચના સમજવાની છે જેથી તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ એક્સરસાઇઝ પણ આવડે. એટલે આ રીતે તમે આ લેંગ્વેજ ફંક્શન બરાબર સમજજો અને મેં જેટલું કહ્યું એટલું નોટમાં લખજો.